22 જૂન 2025 ના રોજ સમગ્ર ગુજરાતમાં તથા ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો જબરજસ્ત જોશ જોવા મળ્યો હતો। આવો જાણીએ આ લોકશાહીના તહેવારની રસપ્રદ વાતો। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર। તારીખ 22 જૂન 2025 ના રવિવારના રોજ ગુજરાતની 8326 ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું હતું, જેમાં અમદાવાદની 59, આણંદની 152, છોટાઉદેપુરની 126, દાહોદની 263, ખેડાની 99, મહીસાગરની 96, પંચમહાલની 249 અને વડોદરાની 246 ગ્રામ પંચાયતોમાં આજે મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે। સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલનારી આ મતદાન પ્રક્રિયા બાદ 25 જૂને મતગણતરી થશે। આજે આપણે ખાસ નજર નાખીશું ખેડા જિલ્લાના મહુધા તાલુકા પર, જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીએ ખાસો ઉત્સાહ જગાવ્યો છે। ખેડા જિલ્લાની 273 ગ્રામ પંચાયતો પૈકી 99 ગામોમાં આજે મતદાન થયું છે, જેમાં 84 માં સામાન્ય અને 15 માં પેટા ચૂંટણી યોજાઈ હતી। ત્યારે કેટલીક બેઠકો બિનહરીફ થઈ છે, પણ મોટાભાગની બેઠકો પર ચૂંટણીનો જોર જોવા મળ્યો હતો। આજે 894 ઉમેદવારોનું ભાવિ મતદારોના હાથમાં હતું, જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું છે। મહુધા તાલુકાના ગામો સિંગાલી, વડથલ, બારૈયાની મુવાડી, વાસણા, કપરુપુર અને ધંધોડીમાં પેટા ચૂંટણી વોર્ડ નંબર 3 માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ મતદારો લાંબી લાઈનોમાં ઊભા રહી પોતાના યોગ્ય પ્રતિનિધિ ચૂંટવા મતદાન મથકો પર પહોંચ્યા હતા। સાંપ્રત ન્યૂઝની ટીમ આ ગામોની મુલાકાત લીધી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું। મહુધા તાલુકાના વડથલ ગ્રામ પંચાયતની ચૂંટણીએ સમગ્ર મહુધા પંથકનું ધ્યાન ખેંચ્યું છે। આ ગામમાં ભૂતકાળમાં અનેક વિવાદો સામે આવ્યા હતા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ અહીં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। પોલીસ ફરિયાદ કરી છે। વડતાલના કાર્યકર્તાઓએ અરજી આપેલી છે અને અરજી આપીને પોલીસ સ્ટેશનથી અમે નીકળ્યા। આજે અહીં ઉમેદવારો વચ્ચે રસાકસી ચાલી રહી હતી, ત્યારે વડથલ ગામના લોકો સરપંચ તરીકે કોને ચૂંટશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે। હવે તે તો 25 જૂને મતગણતરીની બાદ જ ખબર પડશે કે વડથલની જનતા કોને પસંદ કરે છે। ત્યારે સાંભળો વડથલના ઉમેદવારે આ ચૂંટણી બાબતે શું કહ્યું। જી નમસ્કાર દર્શક મિત્રો, સાંપ્રત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ ખેડા જિલ્લાની 99 ગ્રામ પંચાયતમાં મતદાન યોજાઈ રહ્યું છે, જેમાંથી મહુધા તાલુકાની 7 ગ્રામ પંચાયતમાં આજે ઇલેક્શન છે, જેમાંથી ગ્રામ પંચાયત બિનહરીફ તેમજ હાલ વડથલ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સાથે આપણે વાત કરીશું। જી આજ રોજ આપણા ગામમાં ઇલેક્શન યોજાઈ રહ્યું છે, આપ ઉમેદવાર છો, તે થકી શું કહેવા માંગો છો આપણે? સરસ મતદાન સારું થઈ રહ્યું છે, શાંતિપૂર્ણ અને કોઈ જાતની કોઈ માથાકૂટ નથી। જી કેટલા અહીંયા મતદાન કેટલાનું છે? 3750ની અંદાજે મતદાન છે। જી કેટલું મતદાન થઈ શકે છે આપણે? 3000ની આસપાસ થઈ શકે। જી આપણે ચર્ચા કરી રહ્યા હતા ઉમેદવાર સાથે, વડથલ ગ્રામ પંચાયતના ઉમેદવાર છે, તેમના થકી કહેવામાં આવી રહ્યું છે કે સારું મતદાન એવું થઈ શકે છે। જી ત્યારે બીજી તરફ ખાસ કરીને કપરુપુર ગ્રામ પંચાયતમાં અમારી ટીમે મતદારોનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો। કેટલાક લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો, પણ ઘણા લોકોએ બોલવાનું ટાળતા જોવા મળ્યા હતા। આ બાબત એ વાત તરફ નિર્દેશ કરે છે કે લોકોને પોતાના પ્રતિનિધિ પસંદગીમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે। ગામના વિકાસ માટે કેવો પ્રતિનિધિ હોવો જોઈએ તેની મતદારોમાં સમજણ હોવી જરૂરી છે। જુઓ આ વિડીયો।
અહીંયા ઘણી મહિલાઓ લાઈનમાં વોટ આપવા માટે ઊભા છે, તો આપણે એમની સાથે પ્રશ્ન પૂછીશું કે તમે કેવો ઉમેદવાર, કેવા સરપંચ બેન તમે વોટ આપશો? અહીંયા કોઈ પણ બોલવા શરમ ના મારે, તેઓ જવાબ આપી શકતા નથી. એ આપણા ગુજરાતની પ્રજા જ્યાં જે આપણે કહીએ કે આ દેશ આગળ વિકસિત થઈ રહ્યો છે, ત્યારે કેવો ભાવિ સરપંચ આ ચૂંટી રહ્યા છે એનો પણ આ જવાબ આપવામાં આજની પ્રજા એ અસક્ષમ છે, તે અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આ છે આપણા ભારતનું ભવિષ્ય. ત્યારે ઘણા લોકોએ પોતાનો અભિપ્રાયો પણ શેર કર્યા છે. ત્યારે તે અભિપ્રાયો પણ આપ સાંભળો. જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ, અને સાંપ્રત ન્યૂઝ પહોંચ્યું છે કપરુપુર ગામે, જ્યાં સરપંચની ચૂંટણી થઈ રહી છે. ત્યારે અહીંયા મોટી સંખ્યામાં મતદારો તમને જોવા મળે છે. જ્યારે અહીંયા જોવા જઈશું તો ઘણી મહિલાઓની લાઈન અહીંયા જોવા મળી રહી છે, અને લોકોમાં એક ઉમંગની પ્રસંગ હોય તેવું જોઈ રહ્યું છે. આ બાજુ પુરુષોમાં પણ એટલી જ લાઈનો જોવા મળે છે. ત્યારે અહીંયા કપરુપુરમાં જે ત્યાંના સ્થાનિક જે રહીશો છે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કેવા ઉમેદવારને ચૂંટી લાવવા માગે છે. સૌપ્રથમ આપનું નામ? મારું નામ વાઘેલા અલ્પેશ કુમાર અંબાલાલ. હું કપરુપુર ગામનો રહીશ છું અને આજે મતદાન નિમિત્તે મતદાન કરવા આવ્યા છીએ. જી, તમે આજે સરપંચના એક ઉમેદવારને તમે ચૂંટી રહ્યા છો, જેને કહેવામાં આવે કે ગામનો સૌથી પહેલો પ્રતિનિધિ કે વ્યક્તિ ગણવામાં આવે તો સરપંચ છે. આપની નજરે ગામનો સરપંચ કેવો હોવો જોઈએ? ગામનો સરપંચ પ્રથમ તો સુશિક્ષિત, યુવા અને ગામની ચિંતા કરે તેવો હોવો જોઈએ. આજે તમે મતદાન કર્યું હશે, કર્યું. કેવા ઉમેદવારને તમે પસંદ કરશો? સુશિક્ષિત યુવા જે ભવિષ્યનો વિચાર કરીને ગામને પ્રગતિ તરફ આગળ લઈ જાય તેવા યુવા મતદારને આપણે જો મત આપીએ છીએ. તમારા ગામમાં એવી કોઈ સમસ્યા હોય જે લોકોને ઉપયોગી બને, અને એવું કોઈ સમસ્યા તમે જણાવવા માગશો? સમસ્યા તો લગભગ કોઈ નથી, પણ રેગ્યુલરલી લોકોની 3 મુખ્ય માંગો હોય છે: પાણી, રસ્તો અને રોડ. કોઈ પણ સરપંચ આટલી વસ્તુઓ જો ધ્યાનમાં રાખતા હોય સ્થાનિક લેવલે તો એ બેસ્ટ સરપંચ કહેવામાં આવે છે. મહુધા તાલુકામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન પૂર્ણ થયું છે. લોકોની ભાગીદારીએ લોકશાહીની તાકાત બતાવી છે. હવે બધાની નજર 25 જૂનના મતગણતરીના પરિણામો પર છે, જે નક્કી કરશે કે ગામના વિકાસની બાગડોર કોના હાથમાં જશે. તમે આ ચૂંટણી વિશે શું વિચારો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સાંપ્રત ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવા સમાચાર સાથે. ધન્યવાદ.